નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સુરેખ આયોજન નામના પ્રકરણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સુરેખ આયોજન પ્રકરણમાં મિત્રો બોર્ડ દ્વારા થોડા સમય પહેલા જ જે 30% અભ્યાસક્રમ કટ કરવામાં આવ્યો છે, તો આ અભ્યાસક્રમની અંદર મિત્રો આમ જોવા જઈએ તો 70% ચેપ્ટર મિત્રો કટ કરી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર હતું મિત્રો, પરંતુ જે કૂટ પ્રશ્નો ટાઈપના દાખલા છે એ દાખલા મિત્રો બોર્ડે કેન્સલ કર્યા છે. એટલે કે તમારા ભાગમાં પરીક્ષા માટે માત્ર ને માત્ર એકદમ સહેલા દાખલા 7 થી 8 દાખલા જ અને એને લગતી થિયરી, એટલે કે આખા ચેપ્ટરની થિયરી હું બધી જ ભણાવવાનો છું મિત્રો, અને એને લગતા 7 થી 8 દાખલા જ આપણા અભ્યાસક્રમમાં છે મિત્રો. બાકીનું આખું ચેપ્ટર મિત્રો બોર્ડ દ્વારા કટ કરી દેવામાં આવ્યું છે, રદ કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર સુરેખ આયોજન આ ઇન્ડિપેન્ડન્ટ ચેપ્ટર છે. આ ચેપ્ટરનો આધાર બીજા કોઈ ચેપ્ટર પર નથી. અને ખાસ કરીને તમે જુઓ તો મેથેમેટિક્સની અંદર જે વસ્તુ કેન્સલ કરવામાં આવી છે એ ખરેખર ઇન્ડિપેન્ડન્ટ જ છે. એટલે આ ચેપ્ટર આગળના કોઈ ચેપ્ટર ઉપર આધારિત નથી, તેમ એના પછીના કોઈ ચેપ્ટર ઉપર આધારિત નથી મિત્રો. તો આ ચેપ્ટરમાંથી મિત્રો 70% થી 80% ટોપિક કટ કરી દેવા, મીન્સ કે ટોપિકનો મતલબ દાખલા જ કેન્સલ છે. કૂટ પ્રશ્નને લગતા દાખલા. આ ચેપ્ટર ખરેખર બોર્ડમાં 6 માર્ક્સનું ચેપ્ટર છે મિત્રો, જેમાંથી 4 દાખલા પૂછવામાં આવે, એમાંથી એક દાખલો મિત્રો 3 માર્ક્સનો અને 3 દાખલા મિત્રો 1-1 માર્ક્સના પૂછવામાં આવે. તો એ જે 3 માર્ક્સનો દાખલો છે મિત્રો એ કૂટ પ્રશ્નો ટાઈપનો દાખલો, એ દાખલો મિત્રો કેન્સલ કરી દીધો છે. તો આપણા ભાગમાં ખૂબ સહેલામાં સહેલા ટોપિક વધ્યા છે મિત્રો. થિયરી હું તમામ ભણાવવાનો છું, પણ બોર્ડ દ્વારા જે 7 થી 8 દાખલા કહેવામાં આવ્યા છે એટલા જ દાખલા આપણે અભ્યાસ કરીશું. કારણ કે બાકીના દાખલા ભણવાનો કોઈ મતલબ પણ નથી, કારણ કે આ ચેપ્ટર બીજા કોઈ ચેપ્ટર ઉપર આધારિત નથી, ડિપેન્ડન્ટ નથી. કે આ ચેપ્ટરના અમુક દાખલા ના ભણીએ તો બીજા ચેપ્ટરના દાખલા આવડે ના આવડે એવો કોઈ પ્રશ્ન જ થતો નથી. બોર્ડ દ્વારા જે કહેવામાં આવ્યું એ જ વસ્તુ મિત્રો. આ ચેપ્ટર ખરેખર 10 થી 12 લેક્ચરનું ચેપ્ટર હતું, જે હવે માત્ર 3 જ લેક્ચરમાં મિત્રો પૂર્ણ થશે. બહુ સરસ મજાનું ચેપ્ટર છે. 6 માર્ક્સનું હતું, હવે કેટલા માર્ક્સનું રહે એ બોર્ડ આપણને ભવિષ્યમાં કહેશે કે આ ચેપ્ટરના હવે કેટલા માર્ક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ છે મિત્રો સુરેખ આયોજન. ચેપ્ટરનું નામ શું છે મિત્રો? સુરેખ આયોજન. સુરેખ આયોજન. ઇંગ્લિશમાં એને કહેવાય મિત્રો લિનિયર પ્રોગ્રામિંગ. ઇંગ્લિશમાં શું કહેવાય એને? લિનિયર પ્રોગ્રામિંગ કહેવાય. સુરેખનો શબ્દ આપણને અર્થ ખબર છે. આયોજન એટલે કેવી રીતે વ્યવસ્થા ગોઠવવી, એને આયોજન કહેવાય મિત્રો. આ સુરેખ આયોજન વિદ્યાર્થી મિત્રો, મારી પાસે જે કાંઈ ડેટા છે તેના આધારે થોડીક વાત કરું તો આ સુરેખ આયોજન ચેપ્ટર ખરેખર આ સુરેખ આયોજન શું છે તો ઈસવીસન 1939માં, તમારી ફંડામેન્ટલ માહિતી માટે મિત્રો વાત કરી રહ્યો છું. ઈસવીસન 1939માં રશિયન ગણિતશાસ્ત્રી લિયોનિદ કાંતોરવિચ એમણે સૌપ્રથમ સુરેખ આયોજનનો ખ્યાલ આપ્યો હતો મિત્રો. 1939માં રશિયન ગણિતશાસ્ત્રી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે અમેરિકન હવાઈ દળની અંદર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1939 થી બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું હતું મિત્રો. આ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન હવાઈ દળની અંદર જ્યોર્જ બી ડેન્ટજિંગ કામ કરતા હતા અમેરિકન હવાઈ દળમાં બીજા વિશ્વયુદ્ધમાં. તેમણે લશ્કરી સરંજામ પૂરો પાડવા માટે, લશ્કરી શસ્ત્ર સરંજામ એટલે કે લશ્કરી સાધનો એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચાડવા, એ સરસ મજાના આયોજન, એ પૂરો પાડવાની કળાનો વિકાસ સુરેખ આયોજન દ્વારા મિત્રો ગયો હતો. વિદ્યાર્થી મિત્રો, આ સુરેખ આયોજનના પ્રશ્નો ખરેખર ખૂબ જ રસપ્રદ હોય છે મિત્રો.
આનો ઉપયોગ, આ સુરેખ આયોજનના પ્રશ્નોનો ઉપયોગ લગભગ બધા જ પ્રકારના ક્ષેત્રો જેવા કે સંચાલન, વિમાન પરિવહન, કૃષિ, લશ્કરી સંચાલન, તેલ શુદ્ધિકરણ, શિક્ષણ, ઉર્જા આયોજન, પ્રદૂષણ નિયમન, પરિવહનના સમયપત્રકનું આયોજન, સંશોધન ક્ષેત્રે અને તબીબી ક્ષેત્રે, આ તમામ પ્રકારના ક્ષેત્રોની અંદર મિત્રો આ લિનિયર પ્રોગ્રામિંગ એટલે કે સુરેખ આયોજનનો મિત્રો ઉપયોગ થતો છે. વિદ્યાર્થી મિત્રો, આ સુરેખ આયોજન શું છે, ટેક્સ્ટ બુકમાં આપણે એનો કેવી રીતે આપણે 12મા ધોરણની અંદર કેવી રીતે ઉપયોગ કરવાનો છે એમાં મિત્રો આગળ વધી રહ્યા છે. તો આ ફંડામેન્ટલ મિત્રો આપ્યું હતું સુરેખ આયોજન શું છે. હવે સુરેખ આયોજનની વાત અહીંયા હું મિત્રો રજૂ કરતો જાઉં છું. આ સુરેખ આયોજનની અંદર તમારે સરસ મજાની થિયરી જે હું લખાવતો જાઉં એ થિયરી મિત્રો તમારે સરસ રીતે લખતી જવાની છે. વિદ્યાર્થી મિત્રો, થિયરી દ્વારા બીજી કાંઈ વધારે ખબર નહીં પડે મિત્રો, પણ એનો ઉપયોગ નથી પાછો. દાખલા શું કહેવા માંગે છે, કેવી રીતે ગણવા, એ મિત્રો આપણે સરસ રીતે એનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાના પ્રશ્નો છે. આગળ વધતા જાય મિત્રો. સુરેખ આયોજનમાં લખતો જાઉં છું મિત્રો. આ બધું તમારે પણ લખતું જવાનું છે, ખાસ યાદ રાખજો. સુરેખ આયોજનમાં વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાની થિયરી તમારે લખતી જવાની છે સરસ રીતે. સુરેખ આયોજનમાં મહત્તમ નફો, ન્યૂનતમ ખર્ચ કે સુરેખ આયોજનમાં મહત્તમ નફો, ન્યૂનતમ ખર્ચ કે ઓછામાં ઓછા સંસાધનો ના વપરાશ, મહત્તમ નફો, ન્યૂનતમ ખર્ચ કે ઓછામાં ઓછા સંસાધનોના વપરાશ વગેરે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. સુરેખ આયોજનના પ્રશ્નમાં મહત્તમ નફો કેવી રીતે મેળવવો, ન્યૂનતમ ખર્ચ કેવી રીતે થાય, ઓછામાં ઓછા સાધનોની કેવી રીતે જરૂર પડે, આવા પ્રકારના પ્રશ્નો હોય એનો વિદ્યાર્થી મિત્રો સુરેખ આયોજનના પ્રશ્નની અંદર સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સુરેખ આયોજનના પ્રશ્નોના બંધારણમાં સુરેખ આયોજનના પ્રશ્નના બંધારણમાં મુખ્યત્વે 3 ભાગ હોય છે. સુરેખ આયોજનના પ્રશ્નના બંધારણમાં મુખ્યત્વે 3 ભાગ હોય છે. પહેલો ભાગ નિર્ણાયક ચલ રાશિઓ, બીજું હેતુલક્ષી વિધેય, ત્રીજું મર્યાદાઓ જેને પ્રતિબંધો પણ કહેવામાં આવે. એટલે કે સુરેખ આયોજનના પ્રશ્નના બંધારણમાં મુખ્યત્વે 3 ભાગ હોય છે. નિર્ણાયક ચલ રાશિઓ, એ શું છે હમણાં બધું લખાવું છું. નિર્ણાયક ચલ રાશિઓ, હેતુલક્ષી વિધેય અને મર્યાદાઓ જેને આપણે શું કહી શકીએ, પ્રતિબંધો પણ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે નિર્ણાયક ચલ રાશિઓમાં આગળ વધીએ. નિર્ણાયક ચલ રાશિઓ, નિર્ણાયક ચલ રાશિઓ, એમાં લખતા જઈએ વિદ્યાર્થી મિત્રો. સુરેખ આયોજનના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે સુરેખ આયોજનના પ્રશ્નનો
ઉકેલ મેળવવા માટે જે ચલ રાશિઓ દાખલ થાય, જે ચલ રાશિઓ દાખલ થાય તેની યોગ્ય કિંમતો મેળવવી પડે. જે ચલ રાશિઓ દાખલ થાય તેની યોગ્ય કિંમતો મેળવવી પડે, મીન્સ કે શોધવામાં આવે છે. જો ચલ રાશિઓની કિંમતો પ્રાપ્ત થાય, જો ચલ રાશિઓની કિંમતો પ્રાપ્ત થાય તો પ્રશ્નનો ઉકેલ મળી ગયો તેમ કહેવાય. જો ચલ રાશિઓની કિંમતો પ્રાપ્ત થાય તો પ્રશ્નનો ઉકેલ મળી ગયો તેમ કહેવાય. આવી ચલ રાશિઓને નિર્ણાયક ચલ રાશિઓ કહે છે. મિત્રો સમજવામાં અઘરું છે પણ દાખલા સાવ સહેલા જ, બોર્ડે કેન્સલ જ બધું કરી દીધું છે. સુરેખ આયોજનના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે જે ચલ રાશિઓ દાખલ થાય તેની યોગ્ય કિંમત મેળવવી પડે. જો ચલ રાશિઓની યોગ્ય કિંમત પ્રાપ્ત થઈ જાય તો પ્રશ્નનો ઉકેલ મળી ગયો તેમ કહેવાય. આવી ચલ રાશિઓને નિર્ણાયક ચલ રાશિઓ કહે છે. આવી ચલ રાશિઓને નિર્ણાયક ચલ રાશિઓ કહે છે. સામાન્ય રીતે ચલ રાશિની સંખ્યા 2 હોય તો સામાન્ય રીતે ચલ રાશિઓની કિંમત સામાન્ય રીતે ચલ રાશિઓ 2 હોય તો તેને x અને y વડે દર્શાવે. જો 2 કરતા વધારે હોય, તો તેને x1 x2 up to xn વડે દર્શાવાય છે. એટલે શું છે મિત્રો ખબર? દ્વિચલ સુરેખ સમીકરણ છે. અસમતાઓ હોય અને સમતાઓ પણ હોય. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે x + 2y = 3 કા લેસ ઓર ઇક્વલ ટુ 3 ના કા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. આ પ્રકારનો પ્રશ્ન થયો. એટલે એમાં x અને y જે વપરાય ને એને નિર્ણાયક ચલ રાશિ કહેવાય, બીજું કાંઈ નથી મિત્રો. બહુ સહેલામાં સહેલું છે. તો તેને x 2 કરતા વધારે હોય તો તેને x1 થી xn વડે દર્શાવાય છે. ત્યાર પછીનો ટોપિક છે મિત્રો હેતુલક્ષી વિધેય. સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય હેતુલક્ષી વિધેય એટલે શું? જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું છે તે. જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું છે તે. સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય એ નિર્ણાયક ચલ રાશિઓ ધરાવતું સુરેખ વિધેય છે. હેતુલક્ષી વિધેય એટલે હું
હેતુલક્ષી વિધેયનું શું કરવાનું હોય? જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય ને એને ઇષ્ટતમ મૂલ્ય કહેવાય. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય એને ઇષ્ટતમ મૂલ્ય કહેવાય. તો આ હેતુલક્ષી વિધેય છે એ નિર્ણાયક ચલ રાશિઓ ધરાવતું સુરેખ વિધેય છે, જે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. z is equal to ax plus by અથવા તો z is equal to c1x plus c2y. x અને y એ નિર્ણાયક ચલ રાશિ કહેવાય. a અને b કયો કે c1 અને c2 કયો, બે ચલ કયો. આ બે ચલ, બે કરતા વધારે નિર્ણાયક ચલ રાશિ હોય તો શું લખાય? c1 x1 c2 x2 c3 x3 એ પ્રકારે. આ નિર્ણાયક ચલ રાશિઓ ધરાવતું હેતુલક્ષી વિધેય હોય. બરાબર છે? બહુ સહેલામાં સહેલો ટોપિક છે મિત્રો. બરાબર. z નું ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય છે. નિર્ણાયક z નું ઇષ્ટતમ મૂલ્ય એટલે શું મિત્રો? મહત્તમ કે ન્યૂનતમ. ઇષ્ટતમ મૂલ્ય એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય છે. દાખલાની અંદર ખૂબ સહેલામાં સહેલા ટોપિક કરી દે મિત્રો. આમે નો કટ કર્યો હોય તો આ બધું મિત્રો ભણાવવાનું જ હતું પાછું. બરાબર. એટલે એક નિર્ણાયક ચલ રાશિ, બીજું હેતુલક્ષી વિધેય. બરાબર છે? આ પ્રકારે હોય છે. પછી ત્રીજું છે મિત્રો મર્યાદાઓ. ત્રીજું શું છે મિત્રો? મર્યાદાઓ. આ બધું તમારે લખતું જવાનું છે મિત્રો સરસ રીતે, અને આવડી જ જાય મિત્રો. બહુ સહેલું છે આ ચેપ્ટર મિત્રો. 3 જ લેક્ચરનું ચેપ્ટર છે. એટલે આ અઠવાડિયાની અંદર આપણે સરસ રીતે આ ચેપ્ટર પૂરું કરી દઈશું. 3 જ લેક્ચરની અંદર મિત્રો. બાકીના બધામાં રિવિઝન કરીશું. મર્યાદાઓ જેને શું કહેવાય? પ્રતિબંધો. કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નમાં હંમેશા કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નમાં હંમેશા સંસાધનો મર્યાદિત હોય છે. કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નમાં હંમેશા સંસાધનો શું હોય છે? મર્યાદિત હોય છે. જેમ કે મજૂર, કાચો માલ, જગ્યા, મૂડી, સમય વગેરે. કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નમાં હંમેશા સંસાધનો મર્યાદિત હોય છે. જેમ કે મજૂર, કાચો માલ, જગ્યા, મૂડી, સમય વગેરે. આવા નિયંત્રણોને સુરેખ સમતા કે સુરેખ અસમતાઓના સ્વરૂપમાં આવા નિયંત્રણોને આ બધા નિયંત્રણો કહેવાય. આવા નિયંત્રણોને સુરેખ આયોજનના પ્રશ્નમાં સુરેખ અસમતા કે સુરેખ સમતા, સુરેખ અસમતા કે સુરેખ સમતા ઓના સ્વરૂપમાં નિર્ણાયક ચલ રાશિઓ દ્વારા દર્શાવી શકાય. નિર્ણાયક ચલ રાશિઓ દ્વારા દર્શાવી શકાય. તમને એમ કે ભાઈ 5 મજૂરો છે, 1 લાખ રૂપિયા છે, એટલી બધી મર્યાદા આવી ગઈ. મૂડીમાં મર્યાદા,
5 મજૂરો છે, બરાબર, કાચો માલ 1000 કિલોગ્રામ છે, તો ફિક્સ થઈ ગઈ વસ્તુ, એનાથી વધારે નથી. એટલે બધા મર્યાદાઓ છે, સંસાધનો મર્યાદિત હોય છે. આવા નિયંત્રણોને સુરેખ આયોજનના પ્રશ્નમાં સુરેખ સમતા કે અસમતાના સ્વરૂપમાં નિર્ણાયક ચલ રાશિઓ દ્વારા દર્શાવે. મિત્રો આપણે કઈ કરવાનું જ નથી. હું કા કુટ પ્રશ્નો દાખલા બોર્ડે કેન્સલ કરી દીધા, નહીતર આ બધો ઉપયોગ આવે. તમને તો અસમતા તૈયાર જ આપી દે, સીધો દાખલો જ ગણવાનો. જે 7 થી 8 પ્રશ્નો આપણા અભ્યાસક્રમમાં રાખ્યા છે. આ બધાનો ઉપયોગ શું કરત આપણે? જો કુટ પ્રશ્ન આપણા અભ્યાસક્રમમાં હોત ને તો આનો ઉપયોગ કરત, પણ કુટ પ્રશ્ન તો અભ્યાસક્રમમાંથી દૂર કરી દીધા. તૈયાર રકમ આપી દે, તૈયાર રકમ મળશે મિત્રો, એટલે બહુ સહેલું બની જશે. તો આ શું છે મિત્રો? પછી સુરેખ આયોજનના પ્રશ્નોનો ઉકેલ. સુરેખ આયોજનના પ્રશ્નનો ઉકેલ આ બધી જ મર્યાદાઓનું સમાધાન કરે છે, તે જરૂરી છે. સુરેખ આયોજનના પ્રશ્નનો ઉકેલ આ બધી જ મર્યાદાઓનું સમાધાન કરે તે જરૂરી છે. તો આ મિત્રો સુરેખ આયોજનના પ્રશ્નનો સ્વરૂપ 3 પ્રકારે હોય. પહેલો પ્રકાર નિર્ણાયક ચલ રાશિઓ, જેને x અને y કહેવાય. હેતુલક્ષી વિધેય એટલે z, x + by અથવા તો c1x + c2y. અને ત્રીજું મર્યાદાઓ, મજૂર, કાચો માલ, જગ્યા, મૂડી, સમય, આ પ્રકાર. તો આ 3 પ્રકારના પ્રશ્નો, 3 પ્રકારના મુદ્દાઓ દ્વારા પ્રશ્નનું બંધારણ બને મિત્રો, અને એનો ઉકેલ મેળવવાનો હોય મિત્રો. બહુ સરસ રીતે સમજી શકાય અને સરસ રીતે આવડી શકે. આગળ વધતા જઈએ મિત્રો. બહુ સહેલામાં સહેલું છે, જોતા જઈએ. આ બધું જ તમારે નોટબુકમાં મિત્રો લખવાનું છે. આ ચેપ્ટર ખૂબ સહેલું, આનું પછીથી રિવિઝન થશે નહીં, કારણ કે આ 3 જ લેક્ચરનું ચેપ્ટર છે. આનું કઈ રિવિઝન કરવાની જરૂર પડશે નહીં મિત્રો, એટલું સહેલું છે. બહુ સરસ મજાનું ચેપ્ટર છે મિત્રો, અને સરસ રીતે આવડી શકે તેવું. પછીનો ટોપિક છે મિત્રો સુરેખ આયોજનના પ્રશ્નનું ગાણિતીય સ્વરૂપ. પછીનો પ્રશ્ન છે ટોપિક સુરેખ આયોજનના પ્રશ્નનું ગાણિતીય સ્વરૂપ. સુરેખ આયોજનના પ્રશ્નનું ગાણિતીય સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે આવું હોય ગાણિતીય સ્વરૂપ? આનું તો રકમ લખેલી હોય. કેવી રીતે? આ વ્યાપક સ્વરૂપે સમજાવું. માનો કામ લખ્યું a1x plus a2y less or equal to b1. આવી કોઈ પણ અસમતા આપી હોય, અથવા આને લખ્યું હોય a1x વત્તા a2y greater than or equal to b1, અથવા આને લખ્યું હોય a1x વત્તા a2y બરાબર b1. કા લેસ ઓર ઇક્વલ ટુ, કા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, કા ઇક્વલ ટુ, આવું હોય. બીજું શું હોય? આવું હોય. આનું કેમ આપ્યું હોય? l1x plus l2y less or equal to b2, l1x plus l2y greater than or equal to b2, અથવા આને આપ્યું હોય l1x plus l2y બરાબર b2. આની હોય. હજી આવું હોય. ત્રીજું કોઈ પણ આપ્યું હોય m1x વત્તા m2y less or equal to b3, m1x વત્તા m2y greater than or equal to b3, m1x વત્તા m2y બરાબર b3. આવી કોઈ પણ અસમતા આપી હોય મિત્રો, આ સુરેખ આયોજનના પ્રશ્નનું સ્વરૂપ હોય. પછી આમ લખ્યું હોય x greater than or equal to 0, y is equal to greater than 0, x is greater than or equal to, y is greater than or equal to 0. શરતોને આધીન નિર્ણાયક ચલ રાશિઓ, શરતોને આધીન નિર્ણાયક ચલ રાશિઓ x અને y ની, નિર્ણાયક ચલ રાશિઓ x અને y ની એવી કિંમત શોધો, એવી કિંમત શોધો
શોધો કે જેથી હેતુલક્ષી વિધેય z બરાબર c1x પ્લસ c2y નું ઇષ્ટતમ મૂલ્ય મળે. ઇષ્ટતમ એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. ટૂંકમાં સુરેખ આયોજનના પ્રશ્નોનું ગાણિતિક સ્વરૂપ આવું હોય. અસમતાઓ આપેલી હોય કે સમતા આપેલી હોય. આના આધારે નિર્ણાયક ચલ રાશિઓ x અને y ની એવી કિંમત શોધો કે જેથી જે હેતુલક્ષી વિધેય આપણો z છે એનું ઇષ્ટતમ મૂલ્ય મળે. તો આ શું થયું મિત્રો? સુરેખ આયોજનના પ્રશ્નનું ગાણિતીય સ્વરૂપ. પછીનો ટોપિક છે મિત્રો, સરસ રીતે સમજી શકાય એવું, બહુ સહેલામાં સહેલું છે મિત્રો. હવે આપણે શું કરવાનું છે એ હું તમને બીજા વિડિયો લેક્ચરથી સીધા દાખલા જ ગણવાના છે. બે વિડિયો લેક્ચરમાં 5 થી 7 દાખલા આપણે ગણશું. બસ એટલા જ આપણા અભ્યાસક્રમમાં છે. એટલે કુલ 3 વિડિયો લેક્ચરમાં ચેપ્ટર મિત્રો પૂર્ણ થઈ જશે. લો, આનું રિવિઝન કરવાની પણ કઈ જરૂર પડશે નહીં. પછીનો ટોપિક છે મિત્રો શક્ય ઉકેલ. શક્ય ઉકેલ. આ બધી વાર્તાઓ સાંભળે રાખવાની છે અને જોવાની છે. બહુ સરસ સહેલામાં સહેલો ટોપિક છે. શક્ય ઉકેલ જોતા જાય. ચલ રાશિઓની એવી કિંમતો, ચલ રાશિઓ x1 x2 up to xn ની એવી કિંમતો, ચલ રાશિઓની એવી કિંમતો. ચલ રાશિઓ એટલે x અને y બે હોય, કા x1 થી xn બે કરતા વધારે હોય તો ચલ રાશિઓનું નામ આપણે x1 થી xn આપ્યું છે. તો ચલ રાશિઓ x1 થી xn ની એવી કિંમતો જે આપેલા પ્રતિબંધોનું સમાધાન કરે. એવી કિંમતો કે જે આપેલા પ્રતિબંધોનું, પ્રતિબંધો એટલે મર્યાદાઓનું સમાધાન કરે. આપેલા પ્રતિબંધોનું સમાધાન કરે તથા તે બધી ચલ રાશિની કિંમત, તથા તે બધી ચલ રાશિઓની કિંમત અનઋણ હોય. અનઋણ હોય. અનઋણ એટલે 0 અથવા ધન હોય. ચલ રાશિઓની એવી કિંમતો મળે કે જે આપેલા મર્યાદાઓનું સમાધાન કરે તથા તે બધી ચલ રાશિઓની કિંમત કેવી હોય? અનઋણ હોય. તો તેવી કિંમતોને શક્ય ઉકેલ કહે છે. તો તેવી કિંમતોને શક્ય ઉકેલ કહે છે. બસ આ તે શક્ય ઉકેલની વાત. પછીનો ટોપિક છે મિત્રો અશક્ય ઉકેલ. પછી શું છે? અશક્ય ઉકેલ. જે ચલ રાશિઓની કિંમતો આપેલા પૈકી, જે ચલ રાશિઓની કિંમત, જે ચલ રાશિઓ, જે ચલ રાશિઓ ની કિંમતો આપેલ, જે ચલ રાશિઓની કિંમતો આપેલ પૈકી ઓછામાં ઓછી એક મર્યાદાનું સમાધાન ન કરે તો તેને અશક્ય ઉકેલ કહે છે. જોઈ લો મિત્રો શું થયું? જે આપેલા પ્રતિબંધોનું સમાધાન કરે તે બધી ચલ રાશિઓની કિંમત અનઋણ હોય તો તે બધી જ મર્યાદાઓનું સમાધાન કરે તો શક્ય ઉકેલ. ઓછામાં ઓછી એક મર્યાદાનું સમાધાન ન કરે તો એને શું કહેવાય મિત્રો? અશક્ય ઉકેલ કહેવાય. પછીનો ટોપિક શું છે મિત્રો? ઇષ્ટતમ શક્ય ઉકેલ. ઇષ્ટતમ શક્ય ઉકેલ. ઇષ્ટતમ શક્ય ઉકેલ. જે શક્ય ઉકેલ હેતુલક્ષી વિધેયને, જે શક્ય ઉકેલ હેતુલક્ષી વિધેયને
इष्टतम बनावे। इष्टतम बनावे एनो मतलब महत्तम के न्यूनतम किंमत आपे। इष्टतम बनावे ते उकेलने इष्टतम शक्य उकेल जे शक्य उकेल हेतुलक्षी विधेयने इष्टतम बनावे। हेतुलक्षी विधेय એટલે જે એને इष्टतम बनावे। इष्टतम बनावे એટલે મહત્તમ કે ન્યૂનતમ કિંમત આપવી। તો તેવા ઉકેલને इष्टतम શક્ય ઉકેલ કહે છે। પછીનો ટોપિક છે મિત્ર, આગળ જોતા જઈએ। આગળ બહુ સહેલું છે મિત્રો। આ બધાનો અર્થ ત્યારે સરે મિત્રો કે જો કૂટ પ્રશ્નો ટાઈપના દાખલા આપણા અભ્યાસક્રમમાં હોત તો બહુ જ મજા આવત મિત્રો। પણ બોર્ડની પરીક્ષામાં પૂછવાના નથી, એનો પાછો બીજે ક્યાંય ઉપયોગ નથી આવવાનો, એટલે મિત્રો એની જરૂરિયાત નથી। પછીનો ટોપિક છે મિત્રો શક્ય ઉકેલનો પ્રદેશ। શક્ય ઉકેલનો પ્રદેશ। શક્ય ઉકેલનો પ્રદેશ। શક્ય ઉકેલનો પ્રદેશ જ્યારે બધી જ મર્યાદાઓને આલેખ દ્વારા દર્શાવીએ ત્યારે, જ્યારે બધી જ મર્યાદાઓને આલેખ દ્વારા દર્શાવીએ, જ્યારે બધી જ મર્યાદાઓને આલેખ દ્વારા દર્શાવીએ ત્યારે આલેખના જે પ્રદેશના બિંદુઓના યામ, ત્યારે આલેખના જે પ્રદેશના બિંદુઓના યામ, ત્યારે આલેખના જે પ્રદેશના બિંદુઓના યામ બધી જ મર્યાદાઓનું સમાધાન કરે। બધી જ મર્યાદાઓનું સમાધાન કરે તે પ્રદેશને શક્ય ઉકેલનો પ્રદેશ કહે છે। શું થયું? શક્ય ઉકેલ આવ્યો જે આપેલા પ્રતિબંધોનું, પ્રતિબંધ એટલે મર્યાદાઓનું સમાધાન કરે। આલેખના જે પ્રદેશના બિંદુઓના યામ બધી જ મર્યાદાઓનું સમાધાન કરે તો તે પ્રદેશને શક્ય ઉકેલનો પ્રદેશ કે। બે વસ્તુ એકની એક જ। પછી મિત્રો આગળ છે પ્રમેય છે આપણી પાસે। પ્રમેય જોતા જઈએ મિત્રો। પ્રમેયમાં જોતા જઈએ મિત્રો। ધારો કે આ એ સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય। ધારો કે R એ સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z is equal to c1x plus c2y। ધારો કે R એ સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z માટેના શક્ય ઉકેલનો પ્રદેશ છે। z માટેના શક્ય ઉકેલનો પ્રદેશ છે। બહુ સહેલું છે મિત્રો। આગળ વધીએ એમાં। જ્યારે તેને ઇષ્ટતમ મૂલ્ય મળે ત્યારે, જ્યારે તેને ઇષ્ટતમ મૂલ્ય મળે ત્યારે ચલ રાશિઓ x અને y z માટેના શક્ય ઉકેલનો પ્રદેશ છે। આ જ્યારે તેને ઇષ્ટતમ મૂલ્ય મળે ત્યારે ચલ રાશિઓ x અને y થી બનતી અસમતાઓ દ્વારા, x અને y થી બનતી
અસમતાઓ દ્વારા બહિર્મુખ ચતુષ્કોણ x અને y થી બનતી અસમતાઓ દ્વારા રચાતા બહિર્મુખ ચતુષ્કોણ કે બહુકોણના કોઈ પણ અસમતાઓ દ્વારા રચાતા બહિર્મુખ બહુકોણ અસમતાઓ દ્વારા રચાતા બહિર્મુખ બહુકોણના કોઈ પણ શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય છે. લો શું કહે છે? આ એ સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z માટેના શક્ય ઉકેલનો પ્રદેશ છે. જ્યારે તેને ઇષ્ટતમ મૂલ્ય મળે ત્યારે ચલ રાશિઓથી બનતી અસમતાઓ દ્વારા રચાતા બહિર્મુખ બહુકોણના કોઈ પણ શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય. શું? ઇષ્ટતમ મૂલ્ય એટલે મહત્તમ કે ન્યૂનતમ. બહુ સહેલું છે મિત્રો. દાખલા ગણશું એટલે આપણને વધારે આઈડિયા આવશે. બીજું હજી એક પ્રમેય છે મિત્રો, જોઈ લઈએ એટલે 100% આખા ચેપ્ટરની થિયરી પૂરી થાય. પણ આપણે એનો ઉપયોગ તો કરવાનો જ નથી. પણ આપણે જે બોર્ડે રજૂ કર્યો છે અભ્યાસક્રમ 30% કટ કર્યા સાથેનો, એમાં બધી થિયરીને ભણાવી એવું કીધું છે, પણ એનો ઉપયોગ ખાસ આવશે નહીં. પછીનું પ્રમેય છે મિત્રો, ધારો કે r, પછીનું પ્રમેય છે મિત્રો, જોતા જઈએ. ધારો કે r એ સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z is equal to c1x plus c2y માટેનો શક્ય ઉકેલનો પ્રદેશ છે. શક્ય ઉકેલનો પ્રદેશ છે. જો આ પ્રદેશ સીમિત હોય તો, જો આ પ્રદેશ સીમિત હોય તો, પ્રદેશ સીમિત હોય તો, અસીમિત પ્રદેશ હોય ને તો એ અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યું. આપણે જે 30% કોર્સ નીકળ્યો ને એમાંથી કુટ પ્રશ્નો નીકળ્યા અને અસીમિત પ્રદેશના દાખલા નીકળી ગયા. સીમિત જ પ્રદેશ હોય તો, જો આ પ્રદેશ સીમિત હોય તો z ને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય, તો z ને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય, મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય r ના કોઈ પણ શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય. r ના કોઈ પણ શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય. શું કહે છે? પહેલી બેરિટી બે ની સરખી. જો જ્યારે z ને ઇષ્ટતમ મૂલ્ય મળે ત્યારે ચલ રાશિઓ x અને y થી બનતી અસમતાઓ દ્વારા રચાતો બહિર્મુખ બહુકોણ કોઈ પણ શિરોબિંદુ આગળ, બહુમુખ કોણના કોઈ પણ શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય. શું? ઇષ્ટતમ મૂલ્ય. આવું કે જો પ્રદેશ સીમિત હોય તો z ને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય r ના કોઈ પણ શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય. આ બે પ્રમેય શું કહેવા માંગે ને હું દાખલા ગણાવીશ એટલે મિત્રો 100% સમજાઈ જશે એની ખાતરી આપું છું. આના શબ્દો થોડા અઘરા છે મિત્રો સમજવા. તો વિદ્યાર્થી મિત્રો, આ સુરેખ આયોજનના પ્રશ્ન માટેની તમામ થિયરી મિત્રો પૂર્ણ થાય છે. આ બધી વાર્તાઓ છે ને એ અઘરું છે સમજવું. ખાલી દાખલાની અંદર દાખલો ગણાવીશ એટલે આ બધી વાર્તા એની અંદર જ આવી જવાની છે. સમજાય છે? 100% સહેલું, સાવ સહેલું. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદરથી આ પ્રકરણના દાખલા મિત્રો આપણે ગણવાના ચાલુ કરવાના છીએ. ખૂબ સહેલામાં સહેલા દાખલા 7 કે 8 દાખલા જ ગણવાના છે. બાકી બધું અભ્યાસક્રમમાંથી મિત્રો દૂર કરી દીધું છે. સાવ સહેલું ચેપ્ટર બનાવ્યું છે મિત્રો, સરસ રીતે આવડે છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મિત્રો દાખલા ગણવાની સાથે જ આપણે મિત્રો આગળ વધીએ. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.